રાજ્યમાં ઉનાળાના આકરા તાપનો જોવા મળી રહ્યો છે અસલ મિજાજ। 8 શહેરોનું મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર, તો 4 શહેરોમાં તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર। આજે પોરબંદર અને જૂનાગઢમાં ગરમીનું યલો એલર્ટ। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત। અમરેલીમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, કેશોદ, ભાવનગર અને મહુવામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર। આકરી ગરમીમાં અકળાયા મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના નાગરિકો। વલ્લભ વિદ્યાનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 41.4 ડિગ્રી, ડીસા અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। 41.6 ડિગ્રી તાપમાનમાં શેકાયું અમદાવાદ શહેર। લઘુત્તમ તાપમાન 4.7 ડિગ્રી વધીને 29 ડિગ્રીએ પહોંચતા રાત્રે પણ અમદાવાદના નાગરિકોએ સહન કરવો પડ્યો ગરમીનો માર। અસહ્ય ગરમીના પગલે રાજ્યમાં વીજ વપરાશમાં 2200 મેગાવોટનો વધારો। ટોરેન્ટ પાવરની વીજળીના વપરાશમાં એક જ દિવસમાં 5% સુધીનો વધારો। આ વર્ષે વીજ વપરાશની માંગ 25,000 મેગાવોટની સપાટીએ વટી જાય તેવી વ્યક્ત કરાઈ શક્યતા। રાજ્યમાં સંભવિત હીટવેવની અસર સામે આગોતરા આયોજનને લઈને રાજ્ય સરકારે જાહેર કરી માર્ગદર્શિકા। જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતોમાં મુલાકાત લેતા અરજદારો, લાભાર્થીઓ અને જાહેર જનતા માટે છાયણાની વ્યવસ્થા કરાવવા સૂચના। તમામને પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની સુવિધા ઊભી કરવા આદેશ। ગરમીમાં લૂથી બચવા જાહેર જનતા માટે રાજ્ય સરકારે જાહેર કરી સૂચના। ખુલતા સફેદ અને સુતરાઉ કપડાં પહેરવા। નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓને કામ સિવાય બહાર ન નીકળવા આપેલ। દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી, લીંબુ શરબત પીવાનું અને ભારે આહાર લેવાનું ટાળવાની અપીલ। આકરા તાપને લઈને રાજકોટ પ્રશાસન એલર્ટ। સિવિલ હોસ્પિટલમાં 25 બેડ સાથેનો વોર્ડ કરાયો ઊભો। બપોરના સમયે વૃદ્ધો, બાળકો અને સગર્ભાઓને બહાર ન નીકળવા પ્રશાસનની અપીલ। ડિહાઇડ્રેશનથી બચવા સાદું અથવા તો લીંબુ પાણી પીવા તબીબની સલાહ। કાળઝાળ ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવાના રાજ્યમાં રોજના આવી રહ્યા છે 800 થી વધુ કેસ। હીટવેવથી બચવા આરોગ્ય વિભાગે બહાર પાડી ગાઈડલાઈન। લૂથી બચવા તરસ ન લાગી હોય તો પણ પાણી પીવાની તબીબની સૂચના। ગરમી વધવાની સાથે આ પ્રકારના કેસમાં અચાનક આવ્યો ઉછાળો। આજે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન। 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની 102 બેઠકો પર મતદાન। 1,87,000 મતદાન કેન્દ્ર પર આશરે 18 લાખથી વધુ કર્મચારી તૈનાત। 16 કરોડ મતદાર ઉમેદવારોના ભાવિનો કરશે ફેસલો। પ્રથમ તબક્કામાં ઉત્તર પ્રદેશની 8, મહારાષ્ટ્રની 5, બિહારની 4 બેઠકો પર મતદાન। મધ્યપ્રદેશની 6, રાજસ્થાનની 12 અને બંગાળની 3 બેઠક માટે પણ મતદાન શરૂ। દક્ષિણ ભારતના સૌથી મોટા રાજ્ય તમિલનાડુની તમામ 39 બેઠકો પર મતદાન। પ્રથમ તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોની શાખ દાવ ઉપર। કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી, અર્જુન રામ મેઘવાલ, સંજીવ બાલિયાન સહિત 6 કેન્દ્રીય મંત્રી અને 4 પૂર્વ મુખ્યમંત્રી મેદાનમાં। તમિલનાડુના બીજેપી ચીફ અન્નામલાઈ અને કોંગ્રેસના ગૌરવ ગોગોઈનું ભાવિ ઈવીએમમાં થશે કેદ। મધ્યપ્રદેશની નરસિંહપુર બેઠક ઉપર 105 વર્ષની વયોવૃદ્ધ મહિલાએ હોમ વોટિંગના માધ્યમથી કર્યું મતદાન। વૃદ્ધ મતદારોએ ચૂંટણી પંચના દિશા નિર્દેશો અનુસાર કર્યું મતદાન। 85 વર્ષથી વધુ ઉંમરના મતદાર અને 40% દિવ્યાંગ મતદાર માટે ઘરેથી મતદાનની સુવિધા। દામોહમાં 109 વર્ષના વૃદ્ધાએ પોતાના મતાધિકારનો કર્યો ઉપયોગ। લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર લીધો ભાગ। ચૂંટણી પંચના નિયમ અનુસાર વયોવૃદ્ધ મતદારો માટે હોમ વોટિંગની સુવિધા, જે અનુસાર ચૂંટણી કર્મચારીઓ વૃદ્ધ મતદારોના ઘરે જઈને કરાવી રહ્યા છે મતદાન। સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે લોકસભા ચૂંટણી 2024 વિષય ઉપર બનાવી રેતની કલાકૃતિ। પુરીના દરિયાકાંઠે હું નિશ્ચિત રૂપે વોટ કરીશના સંદેશા સાથે રેતની કલાકૃતિ બનાવીને મતદારોને જાગૃત કર્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર લોકસભા બેઠકથી ભરશે ઉમેદવારી પત્રક। બપોરે 12 વાગ્યા આસપાસ અમિત શાહ પોતાના નિવાસસ્થાનેથી સીધા જ ગાંધીનગર કલેક્ટર ઓફિસ પર પહોંચશે અને કરશે નામાંકન। અમિત શાહની ઉમેદવારી સમયે પ્રદેશ ભાજપના નેતાઓ રહેશે ઉપસ્થિત। અમિત શાહનો ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પ્રચંડ પ્રચાર। 10 કલાકમાં 6 વિધાનસભામાં ઝંઝાવાતી રોડ શો અને સભા। મોડી રાત્રે વેજલપુરમાં સભાને કરી સંબોધન। કહ્યું, વેજલપુર મારું અમદાવાદ પશ્ચિમનું નાકું, તેને રાખવાનું છે મજબૂત।
પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ આજે નવસારી લોકસભા બેઠકથી ભરશે ઉમેદવારી પત્રક. બપોરે વિજય મુહૂર્ત 12:39 CR પાટીલ ભરશે ઉમેદવારી પત્રક. નવસારી બેઠક ઉપર કોંગ્રેસના નૈશદ દેસાઈ સામે છે પાટીલનો જંગ. રાજકોટ લોકસભા બેઠકથી પરેશ ધાનાણી આજે બપોરે 12:30 વાગે ભરશે ઉમેદવારી પત્રક. બહુમાળી ચોકમાં સભાને સંબોધન કરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં પરેશ ધાનાણી કરશે નામાંકન. નવસારીથી કોંગ્રેસ ઉમેદવાર નૈશદ દેસાઈ પણ આજે જૂના થાણા વિસ્તારથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી ભરશે ઉમેદવારી પત્રક. નામાંકન બાદ નૈશદ દેસાઈ જલાલપુરના મતવાડથી કરશે ઐતિહાસિક દાંડી સુધીની યાત્રા. મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોર આજે ભરશે ઉમેદવારી પત્રક. કોંગ્રેસના આગેવાનો સાથે રેલી યોજી બપોરે 12:39 વાગે વિજય મુહૂર્તમાં મહેસાણા કલેક્ટર કચેરી પર ભરશે ઉમેદવારી પત્રક. સંઘ પ્રદેશ દમણ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલ આજે ભરશે ઉમેદવારી પત્રક. ડાભેલથી રેલી સ્વરૂપે કેતન પટેલ મોટી દમણ કલેક્ટર કચેરી ભરશે ઉમેદવારી પત્રક. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાશે. કોંગ્રેસના અમદાવાદ પૂર્વના ઉમેદવાર હિંમતસિંહ પટેલ પાસે 11 કરોડ 48 લાખની સંપત્તિ. ધોરણ 9 પાસની સાથે કન્સલ્ટન્સીનો વ્યવસાય. પશ્ચિમ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા પાસે ₹25 કરોડ 58 લાખની સંપત્તિ. મતદારોને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી થતી પ્રતિબંધિત વસ્તુઓ અને નાણાંની હેરાફેરી અટકાવવા કાર્યરત વિવિધ એજન્સીઓની મુખ્ય ચૂંટણી અધિકારી સાથે અમદાવાદમાં મળી સમીક્ષા બેઠક. એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેનના આગમન અને પ્રસ્થાન સ્થળનું પણ કર્યું જાત નિરીક્ષણ. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટની કામગીરીની પણ કરી સમીક્ષા. મહેસાણામાં ભાજપની સભામાં અવધ કિશોર મહારાજે ધર્મ આધારિત ભાષણ કરતા આચારસંહિતા ભંગની ચૂંટણી પંચમાં ફરિયાદ. રામ મંદિર, મથુરા પછી કાશી વિશ્વનાથની વાત કરી ભાજપને મત આપવા કરી હતી અપીલ. અમદાવાદના ગોતામાં રાજપૂત ભવન ઉપર આજે બેઠકોનો દોર. બપોરે 2 વાગ્યે યોજાશે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક. સાંજે 4 વાગ્યે વિવિધ ક્ષત્રિય સમાજના સંગઠનોના આગેવાનોની બેઠકમાં આગામી કાર્યક્રમ અંગે થશે ચર્ચા. કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ અમદાવાદ મહેસાણા હાઈવે ઉપર. કડીના રાજપુર ગામ પાસે RAPL ફેક્ટરીમાં આગથી સર્જાયો અફરાતફરીનો માહોલ. દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટે ગોટા. આગના કારણે 50 કરોડના નુકસાનનો ફેક્ટરી માલિકનો દાવો. 20થી વધુ ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબુ. ગાંધીનગર ડિવિઝન, મહેસાણા અને કલોલ સહિત ONGC ફાયર વિભાગની લેવાઈ મદદ. આગના કારણે હાઈવે ઉપર કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા વાહન ચાલકો. સોની વેપારીના મકાનમાં ચોથા માળે આગથી અફરાતફરી. વડોદરાના ડભોઈમાં શાંતિ જ્વેલર્સના શંકરભાઈ દરજીના પરિવારના તમામ સભ્યો બીજા માળે હોવાથી કોઈ જાનહાનિ નહીં. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર મેળવ્યો કાબુ. ભર ઉનાળે વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોનો હોબાળો. ભરૂચના 5 બત્તી GEB સબસ્ટેશન ઉપર પશ્ચિમ વિસ્તારની સોસાયટીના રહીશોએ નોંધાવ્યો વિરોધ. નિયમિત વીજ પુરવઠો મળે એ માટે GEB સબસ્ટેશનમાં કરી રજૂઆત. સુરત શહેર બન્યું નકલી ખાદ્ય પદાર્થનું હબ. લિંબાયતમાં વિજયલક્ષ્મી સુપર સ્ટોરમાં પોલીસના દરોડા. તિરુપતિ તેલના ડબ્બામાં નકલી તેલ ભરી વેચાણ થતું હોવાનો ખુલાસો. પોલીસે સ્થળ પરથી 60 તેલના ડબ્બા કર્યા જપ્ત. સુરત ક્રાઇમ બ્રાન્ચની મધ્યપ્રદેશમાં મોટી કાર્યવાહી. આંતરરાજ્ય ઘરફોડ ચોરીના 2 આરોપીઓની ખારગોનમાંથી ધરપકડ. સોના ચાંદી સહિત ઘરફોડ ચોરીનો 10,02,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. આરોપીઓ વિરુદ્ધ જામનગર, સુરત, રાજકોટ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયેલા છે ગુના. સુરત પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળતા જ અનુપમસિંહ ગેહલોત એક્શનમાં. એક જ દિવસમાં ચોરી, લૂંટ, ધાડ કેસના 17 હિસ્ટ્રી શીટર્સને પાસા. તો 25 આરોપીઓ વિરુદ્ધ હવે કરાશે તડીપારની કાર્યવાહી. પોલીસ કમિશનરની ગુનેગારોને ચેતવણી. ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરનાર રડાર પર ટૂંક સમયમાં કરાશે કડક કાર્યવાહી. મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. સુરતમાં અડાજણ આનંદ મહલ રોડ ઉપર 17 સ્થળોએથી લેવાયા 19 સેમ્પલ. હળદર, લાલ મરચું, ધાણા જીરુના સેમ્પલ મોકલાયા લેબમાં. મસાલામાં ભેળસેળ કે નકલી હશે તો થશે કડક કાર્યવાહી.
ઈવીએમ અને વીવીપેટ અંગે ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ. કહ્યું ઈવીએમ સાથે ચેડા કરવા અશક્ય. ઈવીએમના મતોને 4 કરોડ વીવીપેટ ચિઠ્ઠીઓ સાથે મેળવવામાં આવતા ન જોવા મળ્યું કોઈ અંતર. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું, મતદારોની વધતી જતી સંખ્યા ઈવીએમ પર લોકોમાં વિશ્વાસ દર્શાવે છે. ચૂંટણી પંચ સારું કામ કરતું હોય તો કરવી જોઈએ પ્રશંસા. 18મી એપ્રિલે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક પરથી 18 ફોર્મ કરાયા રજૂ. પૂર્વ બેઠક માટે 9 ફોર્મ ઉપડ્યા અને 14 ફોર્મ રજૂ કરાયા, તો પશ્ચિમ બેઠક માટે 8 ફોર્મ ઉપડ્યા અને 4 ફોર્મ રજૂ. બંને બેઠક ઉપર અત્યાર સુધીમાં 39 ફોર્મ ભરાયા. લોકસભાની ચૂંટણીને લઈને અચૂક મતદાન કરવા રાજકોટના જિલ્લા વિકાસ અધિકારીની અપીલ. આંગણવાડી બહેનોના સંપર્કથી ગ્રામ્ય વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય માટે પ્રયત્નો કરવા સૂચના. પ્રોગ્રામ ઓફિસર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે જિલ્લા પંચાયતમાં કરી બેઠક. ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો ઝડપાયો. મોરબીના જેતપર રોડ ઉપર લાર્સન સિરામિકમાંથી 16,500 લીટર પેટ્રોલિયમ પ્રવાહી ટેન્કર, બોલેરો સહિત 31 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત. ઇન્ડસ્ટ્રીયલ ઓઇલના નામે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહીની હેરાફેરીને લઈ એલસીબીની ટીમે કરી હતી રેડ. આકરા તાપથી બચવા નાગરિકો પાણીના સહારે. અમદાવાદમાં પાણીના વપરાશમાં દૈનિક 10 થી 12 કરોડ લીટરનો વધારો. સામાન્ય દિવસોમાં 166 કરોડ લીટર પાણીનો વપરાશ થતો, પરંતુ હાલમાં ગરમીના કારણે 180 કરોડ લીટર પાણીનો ઉપયોગ. ફાયરિંગની ઘટનાને લઈને એકની અટકાયત. અમદાવાદના સરખેજમાં પૈસાની લેતી દેતીને લઈને મોહમ્મદપુરા રોડ ઉપર એક રાઉન્ડ ફાયરિંગમાં વ્યક્તિને હાથમાં થઈ હતી ઈજા. સરખેજ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી. આઈપીએલની મેચ ઉપર સટ્ટા રેકેટનો અમદાવાદમાં ફરી પર્દાફાશ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એપના માધ્યમથી સટ્ટો રમતા 3 શખ્સો ઝડપાયા. પોલીસ તપાસમાં મહેસાણાના કિરણ મિહિર અને અંકિત પટેલ, તો અમદાવાદના આરકે નામના બુકીનો ખુલાસો. આઈપીએલના આ સિરીઝમાં પોલીસે 6 કેસ કરી અત્યાર સુધીમાં 11 બુકીની કરી છે ધરપકડ. 7મી જુલાઈથી ધમધમતું થશે સુરતનું ડાયમંડ બુર્સ. મુંબઈમાં 1000થી વધુ હીરા ઉદ્યોગકારોની મળી બેઠક. 7મી જુલાઈથી 600 થી 700 ઓફિસ થશે શરૂ. વરાછા અને મહિધરપુરાના હીરા દલાલોને પણ ઓફિસ આપવામાં આવશે. સિનિયર સિટીઝન્સે કરેલા 9,819 સિવિલ અને 6,838 મળી કુલ 16,657 કેસ રાજ્યની કોર્ટમાં પેન્ડિંગ. સિવિલ કેસ પૈકી મોટાભાગના કેસ જમીન અને મિલકત પચાવી પાડવાના, તો બંધ મિલ કામદારોના કેસ 41 વર્ષથી પેન્ડિંગ. 10મી મેથી શરૂ થનાર ચારધામની યાત્રાને લઈને ભક્તોમાં ઉત્સાહનો માહોલ. છેલ્લા 4 દિવસમાં 14 લાખ કરતાં વધુ લોકોની નોંધણી. પહેલીવાર ચાર્ટર્ડ હેલિકોપ્ટરથી થઈ શકશે ચારધામની યાત્રા. વ્યક્તિ દીઠ 1,95,000 રૂપિયા ભાડું કરાયું નક્કી. અમદાવાદમાં તાવ, ખાંસી, શરદી સહિત વાયરલ ઇન્ફેક્શનના કેસ અને ટાઇફોઇડના કેસનો ફાટ્યો રાફડો. એક જ સપ્તાહમાં ટાઇફોઇડના નોંધાયા 41 કેસ, વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા 1,342 કેસ. રોગચાળો વકરતા અમદાવાદ શહેરમાં બરફના ગોળા. પાણીપુરીની લારીઓમાં થશે સઘન ચેકિંગ. કાળઝાળ ગરમીમાં શહેરના 17 બગીચામાં પીવાના પાણીની સુવિધા જ નહીં. એમસી કમિશનરે તાત્કાલિક બગીચાઓમાં પૂરતા પીવાના પાણીની વ્યવસ્થા કરવા આપી સૂચના. અમદાવાદની વીએસ હોસ્પિટલના પ્રોવિડન્ટ ફંડના 8 કરોડની ગેરરીતિ મુદ્દે પોલીસ તપાસની માગણી. સત્તાધારી પક્ષે યોગ્ય સમય તપાસ કરાવવાના બદલે તત્કાલીન સુપ્રિન્ટેન્ડન્ટને સ્વૈચ્છિક નિવૃત્તિ અપાવી. બાલવાટિકાના અભ્યાસ વગર પણ આરટીઈમાં પ્રવેશ આપવાનો અમદાવાદ ડીઈઓને તમામ સ્કૂલ્સને આદેશ. બાલવાટિકાના બાળકને હાલ એલસી વગર પ્રવેશ આપવા અને વધારે દસ્તાવેજ ન મંગાવવા ડીઈઓનો આદેશ. મેડિકલ કોલેજોને 23મી સુધીમાં સ્ટાઇપેન્ડની વિગતો મોકલી આપવા માટે એનએમસીએ આપી સૂચના. દેશભરની મેડિકલ કોલેજો વિદ્યાર્થીઓને સ્ટાઇપેન્ડ ચૂકવતી નથી અથવા નિયમ કરતાં ઓછું ચૂકવાય છે તેવી ઉઠી ફરિયાદો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનએમસી આવ્યો હરકતમાં. કોલેજો પાસે સ્ટાઇપેન્ડની માગી વિગતો. સુરતના કરદાતાઓને ફટકારેલી નોટિસમાં જે રકમ ભરપાઈ કરવાની છે તે રકમ 30 દિવસમાં નહીં ભરે તો જીએસટી વિભાગ વસૂલશે દંડ. જીએસટીને લગતા તમામ કેસનું એસેસમેન્ટ કરીને તમામ કરદાતાઓને આપી દીધી છે નોટિસ. 30 દિવસ પછી રકમ ભરશે તેમની પાસેથી વસૂલાશે 30,000નો દંડ. લોકસભા ચૂંટણીને લઈને મીડિયા કર્મચારીઓ માટે વર્કશોપ યોજાયો નર્મદામાં. ચૂંટણી આચારસંહિતા કવરેજ વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. પેઇડ ન્યૂઝને લઈ અપાઈ વિસ્તૃત માહિતી. જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતિયાએ મીડિયા મોનિટરિંગ સેન્ટરની લીધી મુલાકાત.
પોસ્ટલ બેલેટ માટે ફોર્મ 12નું આદાન પ્રદાન કરવા અમદાવાદમાં યોજાયો એક્સચેન્જ મેળો. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે એ માટેની સુચારુ વ્યવસ્થા કરવાની મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ આપી ખાતરી. 2,94,000થી વધુ ફોર્મ 26 લોકસભા વિસ્તારના ચૂંટણી અધિકારીઓને સોંપવામાં આવ્યા. ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયું. વડોદરાના શિનોરમાં મોટા ફોફડિયામાં મકાનમાં સાપ જોવા મળતા થોડીવાર માટે સર્જાઈ અફરાતફરી. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના અશોક પટેલે સાપનું કર્યું રેસ્ક્યુ. 23 એપ્રિલના સાળંગપુરમાં હનુમાન જયંતિને લઈને તડામાર તૈયારી. 54 ફૂટની પ્રતિમાને ફૂલોનો અભિષેક, વિશેષ આરતી, ડાયરો, લાઇટિંગ શો, અન્નકૂટ, કેક કટિંગ સહિતના યોજાશે વિવિધ કાર્યક્રમો. 21મી એપ્રિલે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણી અગાઉ આજે હરિભક્તોનું યોજાશે સ્નેહ મિલન કાર્યક્રમ. 21મી એપ્રિલે આચાર્ય પક્ષ અને દેવપક્ષ વચ્ચે જામશે ચૂંટણી જંગ. પ્રધાનમંત્રી મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અમરોહાની મુલાકાતે. ભાજપના ઉમેદવાર કંવરસિંહ તંવરના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર. ગજરેલામાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના અમાનતુલ્લાહ ખાનની ઈડીએ કરી પૂછપરછ. દિલ્હી વકફ બોર્ડની સંપત્તિ સાથે જોડાયેલા કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તેઓ ઈડી સમક્ષ થયા હતા હાજર. 13 કલાક સુધી અમાનતુલ્લાહ ખાનની કરાઈ ધરપકડ. તેઓ પર વકફ બોર્ડના ફંડનો દુરુપયોગ અને ગેરકાયદે ભરતી કરાવવાનો આરોપ. આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને દિલ્હીની દાઉદ એવન્યુ કોર્ટમાંથી ન મળી રાહત. જ્યુડિશિયલ કસ્ટડીની મુદ્દત 26મી એપ્રિલ સુધી વધારાઈ. દિલ્હી લીકર કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસમાં તેઓને કરાઈ હતી ધરપકડ. ગાંધીનગર લોકસભા બેઠકથી 18મી એપ્રિલે 13 ઉમેદવારે રજૂ કર્યા ફોર્મ. 9 ઉમેદવારોએ અપક્ષ તરીકે નોંધાવી ઉમેદવારી. બહુજન સમાજ પાર્ટી, ઇન્સાનિયત પાર્ટી, ભારતીય રાષ્ટ્રીય દળ અને લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ કર્યા રજૂ. અબકી બાર 400 પારનો કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનો જામનગરથી હુંકાર. ભાજપ ઉમેદવાર પૂનમ માડમના સમર્થનમાં યોજાયેલી વિજય સંકલ્પ રેલીમાં સામેલ થયા અનુરાગ ઠાકુર. કેજરીવાલ સરકારના સૌથી વધુ મંત્રીઓ ભ્રષ્ટ અને જેલમાં ગયા હોવાના કર્યા પ્રહાર. ઇલેક્ટોરલ હિસ્ટ્રી ઓફ ગુજરાતની થીમ ઉપર આયોજિત પ્રદર્શનને ખુલ્લું મુકાયું. અમદાવાદના ભદ્ર કિલ્લા પર વિશ્વ વિરાસત દિન નિમિત્તે એક દિવસીય પ્રદર્શનનું કરાયું આયોજન. ચૂંટણીનો ઇતિહાસ, મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમોની ઝલક પ્રદર્શનમાં જોવા મળી. શ્રીલંકાના પૂર્વીય પ્રાંતના ગવર્નર સેન્થિમ થોન્ડમન રાજકોટની મુલાકાતે. વોટસન મ્યુઝિયમ, ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો સહિતના ઐતિહાસિક સ્થળની લીધી મુલાકાત. રાજકોટના પૂર્વના મામલતદારે સેન્થિમને આપ્યું માર્ગદર્શન. નેસ્લેના 2 સૌથી વધુ વેચાતા બેબી ફૂડમાં વધુ માત્રામાં ખાંડ હોવાની જાહેરાત. કંપનીના શિશુ ઉત્પાદનોમાં ખાંડની માત્રાની FSSAIએ હાથ ધરી ચકાસણી. રિપોર્ટ આવ્યા બાદ નેસ્લે કંપની સામે લેવામાં આવશે જરૂરી પગલાં. વિશ્વ આરોગ્ય સંગઠને માનવી સહિત અન્ય પ્રજાતિમાં H1N1 બર્ડ ફ્લૂ સંક્રમણના ખતરા વિશે જાહેર કરી ગંભીર ચિંતા. મનુષ્યમાં સંક્રમણ ફેલાશે તો મૃત્યુદર અનેક ગણો ઊંચો થઈ શકે તેવી વ્યક્ત કરી ચિંતા. વર્ષ 2020થી શરૂ થયેલા બર્ડ ફ્લૂ સંક્રમણનો ભોગ ગાય અને બકરીઓ પણ બની રહી છે. ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે ભારે સંઘર્ષ બાદ કિંગ્સ 11 પંજાબનો 9 રનથી પરાજય. 193 રનના ટાર્ગેટને ચેઝ કરતા પંજાબની ટીમ 183 રનમાં ઓલ આઉટ. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સૂર્યકુમાર યાદવે ફટકારી અડધી સદી. બુમરાહ અને કોઇઝીએ ઝડપી 3 વિકેટ. આઈપીએલમાં આજે લખનઉ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે જામશે ક્રિકેટ જંગ. પરાજયનો સિલસિલો અટકાવવા માટે લખનઉ ઉતરશે મેદાને. લખનઉમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે ક્રિકેટ મેચ.